તો ગાઈસ કાલ દશમાનો વરતી જો દશમાની મૂર્તિ રહી જો 24 તારીખને દશમાના વરતી એટલે ચાલુ થઈ જાય દશમાનો વર પબ્લિક જો સાગર ને મહેન્દ્ર ને રોહિત ને બધા ધક્કો મારી. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે વ્લોગ ચાલુ કરી દીધો અને આ બાજુ ચા ગરમ કરો મમ્મી અને સાગર આવી ગયો જુઓ. અને હવે બીજું તો બહારનું લોકેશન બધું જુઓ. અને આ બાજુ અમતામાં વાહન ઘસી જો જો તમારા જય માતાજી ક્યાં જો વાહન ઘસી અને ચા બા પી. અને આજ તો થોડું લેટ થઈ ગયું તો ફટાફટ ચા પી લઈએ પછી નહીં લઈએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 8 ને પોસરી થઈ જાય ને હાલ આપણે નહીં લીધું. અને આ બાજુ રોટલી ગળી જઈશ ટિફિનની ને આ બાજુ ટિફિન પડ્યું હતું. અને આ બાજુ શેક બનાવ્યું આપણે મગનું દાળ. અને આ બાજુ મમ્મી એના માટે નાસ્તો બનાવો છો ભાત વઘાર. અને આ બાજુ આપણે ઘણા દાડા ભાઈ ધવલભાઈ આવી જાય ના સાગરને ગીત વગાડી તે બંધ કરો કોફી ટાઈટ આવે એટલે. તો જમી લઈએ અને થોડો નાસ્તો કરી લઈએ પછી ટિફિન બિફિન ભરીને ઉનાવા દઈએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે આવી જાય સદીમાના મંદિરે. જો ઘણા દિવસ પછી આપણે સદીમાના દર્શન કરશું. ત્યાંથી 4 દાડા છે સદીમાં જો. અને હવે આપણે જઈશું ઉનાવા. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ આપણે ઉનાવાથી આવી ગયા ઊંઝા જો. અને હેતા જઈએ તો દુકાન જઈએ ને કચરો બચરો વાળવાનો વાળી. તો ફાઇનલી ગાઈસ ક્લિપ બંધ કરીને વાઘ આવી ગયો. વાઘ જો ચોકણ હેઠી હાથ ચમ હું આવું હું આવું ના મેળ પડી ગયો. તો ફાઇનલી હવે પહેલાં જ ચા પીવા ડાયરેક્ટ લઈ દઉં. ડાયરેક્ટ ચા પીવા લઈ જવાનું થાય. વોકિંગ તો વાંધો નહીં જો ડાયરેક્ટ ચા લેવા જઈએ હવા નહીં બરાબર. કનુજીની ચા પીવા તો ફ્રેશ થઈ જઈએ એકદમ મગજ. ચા પીને વાત જ ના થાય. તો ફાઇનલી ગાઈસ આપણે શૈલેષના અંગાત ચા બા પીને જો આવી ગયા. ને વાગવામાં તો 9 પછી થવા આવી છે. 12 હાલ આવી જો કચરો બચરો વાળી દઈએ અને પાટો બાટો આપણો ખાઈ દઈએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો લેટ્સ ગો. તો ફાઇનલી ગાઈસ આપણે જે કાલના કાચ કર્યા હતા એ અત્યારે સાફ કરીએ. જો એ આર્યા કાલે આપણા વધના ટાઈમે કીધું હતું કે બનાવું એ આપણે બનાવી દીધા હતા. જુઓ 2 કાચ હતા તે ફટફટ બનાવી દીધા હતા. જુઓ તો આવું બધું કોમ હોય એટલે અમુક ટાઈમે વ્લોગ લઉં ને અમુક ટાઈમ નહીં લેતો. અને અત્યારે જો ટાઈમ મળ્યો તેમ કોઈ બતાવી દઉં. જુઓ તો આપણો સાફ બાફ કરીને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણે 12:30 થઈ ગયા અને આપણે ફોર્મ પટાવીને જો શ્વાસ લેવા આવી જાય. તો જમવાનું છે તો જમી લઈએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી ગાઈસ આપણે વાગવા 1 વાગી ગયો અને હાલ આપણે જમી લીધું. જો રેલગાડી આવી જાય 1 વાગે જો. અવાજ બહુ કરો એટલે અવાજ સંભળાતો હોય કે ના સંભળાતો હોય દીધી સોરી. અને 2 વાગે પછી વ્લોગ કન્ટિન્યુ કરવાનું થાય તો કરશું. તો થોડી વાર આરામ કરી લઈએ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા. તો ગાઈસ કાલ દશમાનો વાર હતી જો દશમાની મૂર્તિ રહી જો આવી જાય બજારમાં જોવા. ખાલી અમે જોવા નીકળીએ જો પબ્લિક સારી છે. અને લેવા જતા ચા પણ ઓટો મારવા આવ્યા પબ્લિક જેવું વાતાવરણ બજારમાં આ બાજુથી થોડો ઉપર લાગતું નહીં. તો કન્ટિન્યુ બનાવી દેજો. આપણે જોતા જોતા જઈએ
જો આગળ આવી જઈ અરે મોટી આવશે આ ટાઈપની બધી મોટી આવશે આ બધું મોટી વધારે આવી છે હજુ તો લોકમાં કન્ટિન્યુ બને રહેજો આપણે જવાનું ચા લેવા આગળ જવાનું પણ બધી ચોકમાં મૂર્તિઓ બતાવીએ અમારા જેવડી જેવડી હા મૂર્તિઓ તો કન્ટિન્યુ બને રહેજો પછી આગળ તો ગાઈ જુઓ પેલી રહી મોટી બધી મૂર્તિઓ પબ્લિક વધારે અને માહોલમાં આવી ગયા જો ખાલી મૂર્તિઓ તમે જુઓ હા બધી બહુ મૂર્તિઓ આવી કાલ 24 તારીખને દશામાના વર્તી એટલે ચાલુ થઈ જાય દશામાના વર્ત એટલે પબ્લિક જુઓ મૂર્તિ લેવા આવી દશામાની જુઓ આ તો સ્પેશિયલ જોવા આવ્યા હતા કે કેવું હમાવો હા જો આ બાજુ જોઈ લો ના ના પાછા રિટર્ન જઈ રહીએ પાછા રિટર્ન જઈએ તો ફાઇનલી ગાઈઝ આપણે દશામાની મૂર્તિને જોઈને આવ્યા ને જો ચા લેવા આવીએ ને ચા લઈ લીધી પણ લેવાની હતી પણ જ્યાં અમે બજાર ખાલી ટ્રાય મારવા ગયા રોકેટ લઈને જુઓ ગેર ગેર પડતા નહીં ડાયરેક્ટ ચાલુ થાય બાઈક અને આગળ ટ્રાફિક જઈએ જય માતાજી હા તો મિત્રો અમે ઘરે દશામાની મૂર્તિ લેવા ગયા હતા હવે ઘરે જઈ રહ્યા છીએ હા લેવા જઈએ ને એટલે થોડું મોડું થયું વાતાવરણ થોડું વરસાદ જેવું કરી દીધું જો અને હવે ઘેર જવાનું થાય તો ગાઈસ આપણે ઘેર આવી ગયા અને રિક્ષા બંધ પડી ગયા કે ધક્કા આપણે સાગર જો સાગર ને મહેન્દ્ર ને રોહિત ને બધા ધક્કો મારી તો આપડે આયા એવા ડાયરેક્ટ હલવાઈ ગયા ફટાફટ ધક્કો મારી ફાઇનલ ગાઈસ આપણે લઈ લીધું અને જમવા બી આવી ગયા જો જમવામાં આપણે કઢી અને ખીચડી અને નાગેશ આવી ગયો જો ટ્યુશનથી આ બાજુ જો એને ખાઈ લીધું અને આ બાજુ રોટલી અને એ બધું છે તો આપણે જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી આપણે જમી લીધું અને આ બાજુ જુઓ નાગેશ બેઠો છે અને આજે નાગેશ બનાવો છો તમે જુઓ બતાવો તમે તો આપણે નાગેશ બનાવો છે મકાઈ બાફેલી બનાવવાની પણ બાફેલી હાલ નહીં બનાવવાની કાલ બનાવવાની છે જો તો મને એવું લાગે કે પોરથી આપણો નાગેશને આજે ધંધો કરાવી દઈએ શું કેવું જો મકાઈ જબરી છે કે પોરથી ધંધો કરવાનો થાય મકાઈનો શું કેવું કરવો ધંધો કેમ આજે ચાલ આવી સંચાલી દેશી જુગાડ નાગેશ શું કેવું તો મકાઈનો ધંધો નહીં કરવાનો એવું મકાઈનો ધંધો નહીં કરવાનો કેન્સલ તાનું કરવું કશા ન કરવા ચા સોના કે ચાનો ધંધો કરવો તો વધારે આપણો થઈ જાય એના કરતી ક્લિપ બંધ કરીએ અને બનાવી દઈએ તો ફાઇનલી ગાઈસ જો વાગવામાં 9 વાગી જાય એનો ચા મૂકી ગયો જો ન ચા બા પી લઈએ તો વાગવામાં 9 વાગી જાય તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી